તો જામનગરમાં ફરી એકવાર ચાલ્યું મનપાનું બુલડોઝર। ટીપીની જગ્યા પર ઉભા કરાયેલા દબાણો તોડી પડાયા। મહાપ્રભુજીની બેઠક પાસે 51 દુકાનોને તોડી પડાઈ। મનપાએ આ તમામ દુકાનો ખાલી કરવા માટે નોટિસ આપી હતી। નોટિસ આપ્યા બાદ એસ્ટેટ વિભાગે દબાણો દૂર કર્યા છે। અંદાજે 60 કરોડ રૂપિયાની જગ્યા ખાલી કરવાનો દાવો થઈ રહ્યો છે। मॉर्निंग ना समय में जो महाप्रभु जी बैठक पास लगभग 45 ने आसपास कॉमर्शियल सरकारी जगह पर जो जमीन बनेली थी, जो दुकान बनेली थी અને આની કિંમત લગભગ 50 કરોડની આસપાસ હતી। અને મોર્નિંગ में ત્યાંથી દબાણ દૂર કરવામાં આવ્યો હતો અને અત્યારે એક જે ધાર્મિક દબાણ છે જે ટીપી રોડ ઉપર એરફોર્સ પાસે છે, ગેરકાયદેસર રૂપથી ભરેલો છે અને આને હટાવવાની કાર્યવાહી જેએમસી દ્વારા ચાલુ છે અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે। આજરોજ જામનગર શહેરમાં ટીપી સ્કીમ નંબર 1 અને જેનો ફાઇનલ પ્લોટ નંબર 59 કે જે મહાનગરપાલિકાને પોતાની પ્રોપર્ટીમાં મળેલો રિઝર્વેશનમાં આવેલો પ્લોટ છે, જેની અંદર કેટલાક વર્ષોથી લગભગ 51 દુકાનો અજાણ્યા લોકોએ બાંધેલ હતી, જેને આજરોજ ખાલી કરવામાં આવેલ છે। જગ્યા છે આશરે 1.25 લાખ ચોરસ ફૂટ અને એની અત્યારની તારીખે બજાર કિંમત આશરે 60 કરોડ રૂપિયા થવા જાય છે। તો આ પ્લોટને ખુલ્લો કરીને હવે મહાનગરપાલિકા સર્વજન હિતાય લોકોના હિત માટે જામનગર શહેરની જનતાના ઉપયોગ માટે આ પ્લોટનો સદુપયોગ કરશે।